આપણે બધા એવું કહે કે આપણું ધાર્યું આપણા ઘરના કરવા જોઈએ, બેનું ને એમ છે કે આપણું ધાર્યું ઘૂ ઘૂ કરવો જોઈએ. ઘૂ ઘૂ શબ્દ આવે ને મને બહુ ગમે. હમણાં એ બે ભાઈ અને બાપાને હરાજ નાખતા હતા. એ કાક 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 કરીને ખીરના કોળિયા ઉડાડ્યા. કાગડો આવ્યો, પણ કાગડો આવ્યો પણ આમ આમ ખીર પાસે બેસીને ધ્રુજ્યો બહુ. ત્યારે એને મોટા ભાઈ કીધું ઘૂ ઘૂ હા બાપા ખાહે નહીં. તો બોલો કે એ તો મને ખબર છે બાપા ખાહે નહીં. કે કેમ? તક બાપાએ ઘીરે ખાધું, ડાયરા જ કરતો તારો ડોહો. પ્રોગ્રામ જ કર્યા પિઝા. આ ખીરમાં સાસ મારે એવો નથી. આ કે ભલે બાપા ખાય નહીં પણ બાપા એટલા બધા ધ્રુજે ક્યાં? તક બાને ફાળી ગયો ફળિયામાં. હવે કાગડા છા પછી જો ધણે નાટ્યું થઈ ગયું તો જીવતા કેવા ડોશીએ લાડ લડાવે છે. અને એમાં આજે રૂક્ષ્મણીના વિવાહ અત્યારે મને યાદ આવ્યું, અમારા ઘૂઘુના લગ્ન થયા ને. હવે તો આ વડીલોને ખબર હશે, પ્રજાપતિ સાહેબ બેઠા છે, વસાવા સાહેબ ક્યાં છે? હા સાહેબ, સાહેબ પહેલા તો જોવાનું હતું જ નહીં. પહેલા તો જે વડીલો સંબંધ કરતા એ ફાઇનલ જોવા ન જતા. પહેલા એક જણાએ હમણાં પ્રશ્ન કર્યો કે સ્ત્રી રૂપાળી હોય કે પુરુષ રૂપાળો હોય? તો એક જણો કે પુરુષ જેટલું કોઈ રૂપાળું નહીં. કે એનો પુરાવો હું? પુરાવો એ મેકઅપ નથી કરતો. એ ઓલાને વારા ઘડીએ વાટા પ્લાસ્ટર કરવા પડે, હારા હોય તોય. આપણે લાલી કરીને નીકળે કેવા લાગીએ? આપણે પુરુષે જો એવું કર્યું હોય બધું આઈબ્રો કર્યું હોય આપણે કેવા લાગીએ? સખી લાગી આપણે. એ હાલ એટલે અમારા ઘૂઘુએ કઈ જોયેલા નહીં, પણ અંદર હરખતો હોય ને ખપ જોઈ લે. ત્યારે તો શું લગ્નમાં ફેરાય તે લાજ કાઢીને ફરતા. મંડપમાં મોઢું મોઢું દેખાય નહીં. હસ્ત મેલા વખતે હાથ ઘડીક હાથમાં આવે. ઘૂઘુને હાથ આવે તો ગોળદાદા કે પણ ઘડીક લાગી તો પાછો આવો આવો મારું. કારણ કે કોઈ દી કોઈનો હાથ અડેલો જ નહીં. ચોથ લાગે એવું થાય, ચોથ લાગે એવું. એલા કે ભાઈ શાંતિ રાખ. અને વાત હકીકત છે. એ જૂના લગ્ન જેને જોયા વડીલોને બધાને ખબર હશે કે હસ્તમેલાપ વખતે દીકરીને હારે બે બહેનો રહેતી હતી, વરરાજાને હારે અણવર રાખવો પડતો. તેનું કારણ શું હતું? કંપારી આવતી હતી. ધ્રુજે કાયદે પણ આનો હાથ ગોરદાદા પકડી રાખ્યો, ઘડીક રાખ્યો. કઈ મોઢું જોયેલું નહીં બિચારે. ઘરે પરણીને આવ્યા પછી ગાંગો થયો, ઉતાવળો થયો કે ક્યારે બધા ઘરના એક બાજુ વયા જાય, ઓરડામાં જઈને ઘરના જોઈ આવું. એ જ્યાં મોકો મળ્યો ત્યાં જેમ દરમાં હાફ જાય એમ ગયો, હર હર કરતો દરવાજા વહી ગયો. ત્યાં જઈને ઓલી બિચારી જે દીકરી બેઠી હતી ઘરના ખૂણામાં ઢોલિયા ઉપર, જામ ઘૂંઘટ ખોલીને મોઢું જોયું. હાથ ભેહુના વાહા ભેગા કરો એવો વાનો, કલર જાય તો પૈસા પાછા, ડુંગળી દાણા જેવડું માથું, લીંબુ જેવડો અંબોડો, કાનકડિયા જેવા કાન, અખરૂટ જેવું નાક, સકરિયા જેવી આંગળીયું. જોઈને ઘૂઘો પડી ગયો. ઓય બાપા, આની હાટું ડીજે વગાડ્યા. આ હાટું 50 જણા ડિસ્કો કરતા હતા. લાવીને આ મુદ્દો લાવ્યા આપણે, ડુંગળી જેવડું માથો, ડાળિયા જેવી આંખ્યું. હા પડી ગયો. આને બિચારી આયે પહેલી વાર જ આને જોયેલા, એટલે આને શું છું કે આ રોયાને વાય આવતી લાગે. તે એને ડુંગળી ભાંગીને હું ગાડીને થોડુંક પાણી છાંટ્યું,
15 મિનિટે ઈ બેન જે કઈ સારવાર કરતા થાય એમાં ઓલો 15 મિનિટે ભાનમાં આવ્યો, બેઠો થયો. એટલે એ બેન એટલું બોલ્યા એના પત્ની કે હા આમ શું કરો, પરણીને જે હાલી આવું, કાલ બજારમાં નીકળું તો મારે કઈ કઈ ડેલીએ લાજ કાઢવી ઈ તો કયો. ત્યારે ઓલો માઇન્ડ એટલું બોલ્યો કે આખા ગામની લાજનો ઉલાળિયો કરી નાખજે, ઉઘાડા મોઢે બજારમાં વહી જાય, આમાં કોણ ભડનો દીકરો તારી હામો મીઠ માંડે, તને તમામ ડેલી માફ. પણ વાત આવી લાજ કાઢવાની તો એક કામ કરજે, લાજ કાઢવી તો મારી એકની કાઢજે જો તારે મને જીવવા દેવો હોય. આપણો દેશ છે એ રૂપનો દેશ નથી, ગુણનો દેશ છે. આપણે રૂપની ઉપાસના જરૂરી છે, સ્વરૂપાન રહેવું જરૂરી છે સાહેબ. લક્ષ્મીની ઉપાસના એ જ રૂપ છે. તમે જેટલા સ્વચ્છ, જેટલા સારા રહ્યો, અને બહેનોને હકીકત કહું, જગદંબા જેવીઓ તૈયાર થઈને રહેજો, લક્ષ્મી બહુ રાજી થાય. આ નરું સત્ય છે, આમાં કઈ મજાક નથી કરતો, નરું સત્ય છે. પછી કે હેડા ના ના ઘણીએ તો લોટ બાંધ્યો જાય કે નહીં નહીં, સ્વચ્છતા. ભગવાન કૃષ્ણને ભગવાન આપણે કહે છે એનું કારણ એ છે કે પહેલું વહેલું જળ સ્વચ્છતા અભિયાન કોઈએ કર્યું હોય ને તો સાહેબ આપણા કાળિયા ઠાકરે કર્યું છે સાહેબ. કાળંદ્રીની અંદર જે કાળોતરો હતો, જે કાળોતરી એમ કે ભાઈ યમુનાના નીરને કાળોતરી કરી નાખી, અને એ નીર જો પશુ પણ પીવે, પક્ષી પણ પીવે તો મૃત્યુ થઈ જાય એવું ઝેરી બનાવી નાખ્યું હતું. એ પહેલું વહેલું જળ સ્વચ્છતા અભિયાનનું કામ ભગવાન કૃષ્ણએ કર્યું. અને તમે સારું કામ કરવા જાવ એટલે રિશ્વત દેવા વાળા આવે. એ જે ઓલી નાંગણીઓ હતી ને બાપુ, એ બધી રિશ્વત દેવા વાળી. કૃષ્ણને કીધું કે તો તને હાર આપીએ ને કે તો આપું દોર્યો, તું વયો જા પાછો. અમે જ્યાં ગટરના પાણી ગંગામાં નાખીએ છીએ નાખવા દે એમ. મૂળ વાત આ, અમે જે યમુનામાં ગંદા પાણી ઝેર નાખીએ છીએ નાખવા દે, તું વયો જા પાછો. કાં તો તું માર્ગ ભૂલ્યો, આ કેડે તું ન આવ્યો, તું ખોટો કેડો પકડ્યો ત્યાં. અને ત્યારે કૃષ્ણ બોલ્યા છે કે નથી માર્ગ ભૂલ્યો, નથી મારા વેરીએ વળાવ્યો. શબ્દ બાપુ શું નરસિંહ મહેતાએ વાપર્યો છે, મથુરા નગરીમાં જુગઠું રમતા નાગનું શીશ હાર્યો. તેથી સ્વદેહે કૃષ્ણ મથુરા નથી ગયા, પણ એનો અર્થ એ છે કે મથુરાની જેલમાં મારા માના કોઠામાં જયારે જુગઠું રમતો હતો ને, એ કોઠાના સંસ્કાર લઈને આવ્યો છું કે આમાં હું પાછું પગલું ન લઈ ગયો. મથુરા નગરીમાં જુગઠું રમતા ત્યારે આવા કાળોતરાના નાગનું શીશ હું હાર્યો છું. અને જગાડ તારા નાગને થાય એ કલ્લે. આ કૃષ્ણ એટલે ભગવાન કહેવાય. ભગવાન શું કામ કહે રામને અને કૃષ્ણને? છે કૃષ્ણ જેટલી તાકાત કોઈની દુનિયામાં. હાથમાં સુદર્શન ચક્ર લઈ લે, દિક્પાળોના હાથમાં લઈ ધરતીના છેડા મળે છૂટવા. અને એવડી મહાસત્તા, મહાતાકાત હોવા છતાં હો ગાળ્યો શિશુપાલને સાંભળવાની જેનામાં તેવડ હોય ને એ કૃષ્ણની નજીક રહીએ કે જેનામાં ક્ષમા, બધું કરવાની તાકાત હોવા છતાં ક્ષમા. એટલે કૃષ્ણ કહેવાય છે. એટલે ભગવાન કૃષ્ણ એની કથા. એટલે દાદાએ આજે ખૂબ લગ્નની વાત આવી, રૂક્ષ્મણીના લગ્ન, માધવપુરનો માંડવો, જાદવ કુળની જાન, પરણે રાણી રૂક્ષ્મણીને આજ તોરણ આવ્યો હતો ભગવાન. અને ખરેખર આવા લગ્ન થાય તો એમ થાય કે પાછા એટલે કે આવા પ્રસંગમાં જાય એમ પાછું તમે કઈ ઊંધું ન લેતા પાછું. અને લગન લગન છે ભલે બધા કે, બાકી લગન ની લગન છે. હે ઢોલ અવાજ, કોકના ઢોલ સાંભળીએ તો આપણા લગન યાદ ન આવતા જ કયો. આપણે હું 80 વર્ષના બાપાને મળીએ મોજના તોરા છૂટો, ભલે તાણ હતી પણ આપણે ઘોડે તો ચડેલા. લાગણી અને ભાવ છે ને એ તમને યુવાન રાખે. જેટલા પ્રેમથી, જેટલા ભાવથી જીવશો એટલી યુવાની શરીરની અંદર યુવાન રહેશો તમે. વિચારોથી પણ, કથાઓ વિચારોને યુવાન રાખે છે. તમે કરેલું દાન તમારી સંપત્તિને યુવાન રાખે છે, વાસી ન થવા દે. જેટલો વીડો ઉલેસો જેમ તાજા નીર આવે ને એમ દર વર્ષે આવા નવા કાર્ય કરતા રહ્યો. અને 10 ગણો જો કાળિયો ઠાકર ન આપે સાહેબ તો હું ગાવાનું બંધ કરી દઉં. તમારે જ્યાં લખવો ત્યાં લખી લેજો.